બાપુજીના સ્વર્ગવાસ પછી તેઓએ મને હોશિયાર બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું તો આવો જ રહ્યો. એ પ્રયાસો શું હતા? અરે ચાર વિદ્વાન મને ઘરે ભણાવવા આવતા હતા. ઇતિહાસ, ગણિત, ભૂગોળ, વિશ્વનું સાહિત્ય. પણ હું તો આવો જ રહ્યો. કેતકી હજુ મોડો પડ્યો. 5 મિનિટ. અર્થાત આજે તારા પડોશીઓએ અને નીચેની દુકાનદારોએ પોતાના ઘડિયાળ ખોટા સામે મૂક્યા છે. નહીં ડાર્લિંગ, હું તો ઘરેથી ટાઈમસર નીકળ્યો હતો. તું તો જાણે છે કે આજકાલ હું મારા ઘરે નથી રહેતો. બાય ધ વે, આ 5 મિનિટ દરમિયાન કઈ સ્ત્રી વિશે વિચાર કરતી હતી? તને કેવી રીતે ખબર પડી? હું કોઈ પુરુષ માટે નહોતી વિચારતી. કારણ કે આ પ્રતીક સ્ત્રી સૂચવે છે. હું વિચારતી હતી કે કોઈ છોકરી સામે તું ફરીવાર કેન્સર વાળું નાટક કરતો હોઈશ, અને એને સાચું માનીને જેમ હું તારા પ્રેમમાં પડી એમ એ છોકરી પણ તારા પ્રેમમાં પડે તો મારે શું કરવું? જવાબ જોડ્યો. ઓફકોર્સ. તું જ કે મારો જવાબ શું હશે? તું કલાકાર છે, ચિત્રકાર છે, એટલે ઇમોશનલ પણ છે. કદાચ મારી સાથે બહુ મોટો ઝઘડો કરીશ. હું કલાકાર છું પણ બેવકૂફ નથી. મારા પગે પડીશ, ધ્રુસકે ધ્રુસકે રડીશ, આંસુ સારીશ અને મને કહીશ કે હું એ બીજી યુવતીને ભૂલી જાઉં. મને જણાવતા દુઃખ થાય છે કે તું હજુ સુધી મને ઓળખી નથી શકી. કદાચ તારા નસીબને દોષ દઈને તું એક ખૂણામાં બેસીને આંસુ સારીશ અને એથી પણ જો મન હળવું નહીં થયું તો કદાચ આત્મહત્યા કરીશ. હું તારા સંપર્કમાં આવી એ પહેલા આ ત્રિકોણ સર્જાયો હોત તો મેં જરૂર ચોપાટીના દરિયામાં ઝંપલાવી હોત. હું મારા ડોલર ઊંચા કરી શકું છું. મારો જવાબ સાંભળીને પછી કરશે તો કેમ રહેશે? જેવી આજ્ઞા. મને જાણ થાય કે તું કોઈ બીજી છોકરીના પ્રેમમાં છે તો હું તારી પાસેથી ખુલાસો ચોક્કસ માંગુ. કોને ખબર છે, બહારથી મળેલી માહિતી કદાચ ખોટી પણ હોય. અને તું તારી સગી આંખે એ યુવતી સાથે મને સિનેમામાં જતો જુએ તો મને શંકા જરૂર જાય. આવી પરિસ્થિતિમાં તારી પાસેથી સત્ય તો જાણવું જ રહ્યું. કોને ખબર છે, તમારી જાણ બહાર જ ટિકિટ બુક થઈ હોય અને તમે અજાણે જ મળ્યા હોય. અને એ યુવતીના પ્રેમમાં હું ખરેખર પડી ગયો હું ને એ બાબતનો હું તારી સામે સ્વીકાર કરું તો મને દુઃખ ચોક્કસ થશે, પણ હું તારી સાથેનો છેડો ફાડી નહીં નાખું. કારણ કે ભવિષ્યમાં ક્યાંક આપણે મળવાનું થાય તો મિત્રો તરીકે બે ઘડી વાતો તો કરી શકીએ. કેતકી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. કે તારી નવી સ્ટુડન્ટની પ્રગતિ કેમ છે? મારી નવી સ્ટુડન્ટ? તને કેવી રીતે ખબર પડી કે મારો નવો વિદ્યાર્થી એ યુવક નહીં પણ યુવતી છે? વિદ્યાર્થી તરીકે કોઈ પુરુષ આજ સુધી તારા હાથ નીચેથી કામ કરીને નથી ગયો. પણ તું હવે સાંભળીશ કે આ યુવક છે. રિયલી? યસ. એનું નામ છે પ્રેમકુમાર પોથાભાઈ પકવાસા. શું પ્રોબ્લેમ છે એમનો? અરે એક હોય તો કહું કેતકી, છતાંય બાળપણના અમુક પ્રસંગો એના મગજ પર સ્ટીકરની જેમ છપાઈ ગયા છે. હજુ પણ એ પરિકથાઓની કલ્પના સૃષ્ટિમાં જીવે છે. એના માટે સત્ય અને અસત્ય એટલે કાળું અને ધોળું છે. એને ખબર નથી કે સત્યના પણ અનેક શેડ્સ હોય છે અને અસત્યના પણ. હજુ તેનામાં એટલો આત્મવિશ્વાસ નથી કેળવાયો. એટલો ન કેળવાયો હોય તો એ થોડોક તો જરૂર કેળવાયો છે. આજે એણે જબ્બર સાહસ કરીને ના કહેવાનું મુહૂર્ત કર્યું તો એની ગર્લફ્રેન્ડે એની દુખતી રગ દાબી અને એ શહીદ થઈ ગયો. એને કોઈ જાણનારું પણ છે? એના પડોશમાં જ રહે છે. એ શું કરે છે? કઈ નહીં, કાકા કાકી જોડે રહે છે, અનાથ છે. છતાંય પોતાના પ્રેમીને એક્સપ્લોઇટ કરે છે. પ્રેમના શબ્દનો એ જ પડઘો ઉઠ્યો. શું એ ફરી કાલે પોતાની રમત ન રમી શકે? એની શક્યતા ઓછી છે. જો મારી ભૂલ ન થતી હોય તો આજના પ્રયોગની જાણ ભાડુતુને પહેલેથી જ હતી. એ લોકો પ્રેમકુમાર માટે છટકું ગોઠવીને જ બેઠા હતા. પણ આવતીકાલની વાત જુદી છે. શરત લગાડવી છે? શું તને મારામાં શ્રદ્ધા નથી? એક સજ્જન તરીકે જરૂર છે, પણ વાસ્તવિકતા કહે છે કે દુર્જન સામે સજ્જન ટકી ન શકે. એ ના ભૂલ કે જીત હંમેશા સત્યની થતી હોય છે. આ યુગમાં નહીં. એમ? આ એક 100ની નોટ મેં મૂકી, બીજી તું મૂક.
સમજ કે હું જીતી ગઈ. કઈ જાતના ભાડું આતો છે? ભાડું જ નથી દેતા. અરે આમ ને આમ તો હવે મારે ક્યાંક ભાડે રહેવા જવું પડશે. આજે પણ જેવો જઈશ ને કોઈ ભાડું દેવા માટે મળવાનું નથી મને. હા, અરે શામલાલ કાકા, પધારો પધારો. મને લાગે છે કે આજે મારા નસીબ ઉઘડી ગયા છે. ભાડું આપો છો ને? લાવો લાવો. આજે 1 તારીખ છે. અરે આ મહિનાના ભાડાની વાત નથી કરતો, છેલ્લા 6 મહિનાનું જે ભાડું ચડી ગયું છે ને એની વાત કરું છું. ઓ એમ છે. હા. કરો વાત કરો. કરો. પણ શ્યામલાલ કાકા, હા. આ શાંતિ કુંજમાં છે ને જાત જાતની અને ભાત ભાતની વાતો થાય છે. તમે આજના સમાચાર સાંભળ્યા? તો તમે સંભળાવો ને. હવે મારે કોઈ સમાચાર નથી સાંભળવા. લાખાભાઈ, લાખ રૂપિયાની વાત કરો કે હવે મને મારું ભાડું ક્યારે આપો છો? દર મહિને 1 તારીખે ભાડું લેવા આવો છો ને, પણ તમે ક્યારે આપ્યું તો હવે આપીશ. 6 મહિના પહેલા 1 તારીખ ક્યારે હતી એ નક્કી કરીને આવો. ભાડું લઈ જાઓ. પણ 6 મહિના પહેલી તારીખ તો પહેલી તારીખે જોઈ ને. હવે નક્કીમાં તો 1 2 શું નાની જગ્યાએ ખરેખર ના કહેતા મને લાભ થશે? કેટલા દર્જન લાભ થશે એ મને પૂછ. એક, તારો આત્મવિશ્વાસ વધશે. બીજું, તારા મનની શંકા કુશંકાઓ દૂર ભાગી જશે. ત્રીજું, લોકો તારું ગેરલાભ લેતા અટકશે. તને તારી નબળાઈઓની જાણ થશે અને આગળ જતા એ નબળાઈઓ ઉપર તું વિજય પામી શકીશ. તારો ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ એટલે કે લઘુતા ગ્રંથિ જેથી તો પીડાય છે એનાથી તને છુટકારો મળશે. અને સૌથી મોટો ફાયદો તને એ થશે કે તારો વર્ષો જૂનો રોગ એટલે કે માથાના સણકા હંમેશા માટે તારાથી દૂર ભાગી જશે. તને એમ લાગશે કે તારો પુનર્જન્મ થયો હોય. ખરેખર એવું જ થાય તો મારા દાદાજીને મારા કરતા પણ વધુ આનંદ થશે. બાપુજીના સ્વર્ગવાસ પછી તેઓએ મને હોશિયાર બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું તો આવો નો આવો જ રહ્યો. એ પ્રયાસો શું હતા? અરે 4 વિદ્વાન મને ઘરે ભણાવવા આવતા હતા. ઇતિહાસ, ગણિત, ભૂગોળ, વિશ્વનું સાહિત્ય. પણ હું તો આવો નો આવો જ રહ્યો. અને પછી કોઈએ દાદાજીને સલાહ દીધી કે તમે પેમલાને પરણાવી દો તો આપોઆપ લાઈન પર આવી જશે. અને હું તો રાજી રાજી થઈ ગયો. પણ દાદાજીએ ચોખ્ખી ચટ ના પાડી દીધી. કહે કે જ્યાં સુધી પેમલો લાઈન પર નહીં આવે હું તેને પરણાવી કોઈ કન્યાનું જીવતર નહીં બગાડીશ. મને બહુ ખરાબ લાગ્યું. મેં ઘર મૂકી દેવાનો નિર્ણય લીધો. દાદાજીએ મને રોક્યો પણ નહીં. બસ 1 વર્ષ માટે દર મહિને મને ખર્ચા પૂરતા 1000 રૂપિયા મોકલાવા શરૂ કર્યા. 6 મહિના પહેલા એ વર્ષ પણ પતી ગયું અને પૈસા આવતા બંધ થઈ ગયા. મેં જે કાંઈ પૈસા બચાવ્યા હતા એનેથી આજ સુધી મારું ગુજરાન ચાલતું હતું. અને પછી તે આવીને મારી ડૂબતી હોડી સંભાળી. આજકાલ તો હું તારે જ પૈસે તાગડધીના કરું છું. પણ હું તને ખિસ્સા ખર્ચા કરતા વધારે તો આપતો જ નથી. એ તું નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયો? હા. પણ તે મારા કરમની કઠણાઈનો કિસ્સો ન સાંભળ્યો? અરે સાંભળ્યો ને કિસ્સો. બાથરૂમમાં બેઠો બેઠો બધું સાંભળતો હતો. બાથરૂમમાં? હા. તો- ચાલ તું એની ચિંતા છોડ અને તું નાઈ ધોઈને તૈયાર થઈ જા. હા. આજે તારે રણ મેદાનમાં ઉતરવાનું. અમે સિપાઈ બચ્ચા અંધારાથી ન ડરીએ. ચલો. તું જાય છે? મારે કામ છે, હું બહાર જાઉં છું. આપણે નક્કી કરેલા સમયે બીચ ઉપર મળીએ છીએ. ઓકે? જોઈ લો પેસ્ટન. અરે થેન્ક યુ વેરી મચ. તારા હાથની ચાય સવારના પોરમાં પીવાની મજા છે. કેમ છે પેશનજી બાવાજી? આજના શું ખબર? આ ઘનચક્કરને કહી દે, હું એની સાથે વાત નથી કરવા માંગતો. હો, પછી કહેતા નહીં કે હું જુવાન છોકરા સાથે ચટક મટક કરું એ તું જુવાન ટોળિયાઓ સાથે ચટક મટક કરે એનો મને કઈ વાંધો નથી, પણ આજુબાજુનો ખ્યાલ રાખવો જોઈએ નહીં આપણને. આ જ હકીકત હતી 1945માં. આ જ હકીકત હતી જ્યારે તે રુસ્તમ કાકાના છોકરાને જોશી આંખ મારી ને હિરોશીમા પર એટમ બોમ્બ ફાટ્યો. 1947માં તે કાવસ માસાના દીકરાને ફ્લાઇંગ કિસ આપીને શું થયું?
અરે દેશનું સત્યાનાશ થઈ ગયું, આ દેશના 2 ટુકડા થઈ ગયા. બસ કર પેસ્તન. અરે મારી પાસે ચોખ્ખો એકાઉન્ટ છે 1990 સુધીમાં. ગયા વર્ષે મેં તને ચેતવણી દીધેલી કે દૂધવાળા ભૈયા સાથે જાસ્તી ગપસપ નહીં કરતી. આખરે પણ શું થયું? અરે કુવાટમાં જંગ ફાટી ને તારે જ તારા પેટમાં શાંતિ થઈ.